कमंडलुलसे कर नीच लावा डमरू त्रिशूल वचला कर मां विराजे ऊंचा द्विहस्त कमले शुभ शंख चक्र एवा नमो विधि हरीश स्वरूप दत्त। હાસોટ તાલુકાનું ખરજ ગામ જે ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે ને આ અંતરિયાળ વિસ્તારમાં ધર્મનું એવું કામ થઈ રહ્યું છે કે જેણે ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ભરૂચ જિલ્લાને ધાર્મિક પ્રવૃત્તિમાં એવું ગૌરવ મળ્યું છે કે જે દરેક ભરૂચો માટે ગૌરવની ક્ષણ તેમ છે. દત્તાશ્રય આશ્રમના આચાર્ય આપણી સાથે છે ભાવિનભાઈ પંડ્યા. ભાવિનભાઈ, આજે જે એવોર્ડ મળેલો છે, જે રેકોર્ડ તમે બનાવ્યો છે, એ શું છે અને તેનું મહત્વ સમજાવો. આ રેકોર્ડમાં તો એવું કહેવાય છે કે જે હવે બધા પાસપોર્ટ તો લાવ્યા હોય પણ એની પર જયારે વિઝા લાગે ત્યારે પાસપોર્ટની વેલ્યુ ગણાય. એવી જ રીતના ભક્તિ તો ઘણી બધી થતી હોય છે, પણ આ અમે અંકિત કરાવેલી ભક્તિ છે કે જેને દુનિયામાં કશે આ રેકોર્ડ ગૂગલ ને બધી આજની નવી યુગમાં નવા કાળ અનુસાર આ ભક્તિ છે. આમ ભક્તિનો કોઈ ગણના હોતી નથી, પણ આજના યુગ પ્રમાણે આ અંકિત થાય. તમે આજથી આ રેકોર્ડ બનાવવાનું મુખ્ય કારણ એ કે દત્ત ભાવની લોકોના ઘરે ઘરે પહોંચે અને દેશ વિદેશમાં પણ આ ખ્યાતિની ફેલાય. દત્ત ભાવની રંગ અવધૂત બાપથી વિરચિત નારેશ્વરના ગુરુ મહારાજ ને આપણને ખૂબ જ જેમ હનુમાનજીની હનુમાન ચાલીસા છે એવી રીતના દત્ત ભાવની ખૂબ જ કારીગર કરે છે, જીવનમાં ભક્તિ માર્ગ તરફ આગળ વધારે છે અને લોકોના ઘણા બધા દુઃખો દક્ષિણ ગુજરાતમાં તમે ઘરે ઘરે ને ગામે ગામ આ બહુ પ્રચલિત ગાથા છે અને ગાથાને આપણે આપણા જીવનને ગંગા સ્વરૂપમાં લઈ જઈ અને બધા એનાથી પોતાના પાપનો નાશ કરે એવો અમારો ભાવ છે. અને અમારા ભાવની સાથે અમે આ રેકોર્ડને દર્જ કરાવી આ દુનિયામાં એશિયા છે, ભારત ખંડ છે, તેમાં ઘરે ઘરે અને ગામે ગામ દત્ત ભાવની પહોંચે એવો અમારો હેતુ હતો અને અમને દત્તાશ્રયને લકીલી મળી ગયો એનો ખૂબ આનંદ છે. અને આવો આનંદ હંમેશા અમારા જીવનમાં અમારા ભક્તોના જીવનમાં મળતો રહે એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. ગુરુદેવ દત્ત. જે આ જે રેકોર્ડ બનાવ્યો છે ક્યારથી શરૂ થયો હતો અને એમાં આખી પ્રોસેસ શું હતી? અમારે આ રેકોર્ડ જે છે તે તારીખ 6/5/2024 ના રોજ સાંજે 4 કલાકે ચાલુ થયો હતો અને 24 કલાક બીજા દિવસે 7/5/2024 ના રોજ સાંજે 4 કલાક ને 18 મિનિટે અમે આ પૂર્ણ કરી વિશ્વમાં નામ અંકિત કર્યું છે. અને આ દત્ત ભાવની લીટી 52 કડીની હોય છે અને 52 કડી 18 થી 25 થી 30 મંડળો આવી પોતાના સમૂહ સાથે ગીત સંગીત ભક્તિ અને નાચગાન સાથે અને મર્યાદામાં રહીને ભક્તિ કરી છે અને આ ભક્તિનો આનંદ ખૂબ જ વખાણવા જેવો હતો. આપણી સાથે જે જજ છે જેમણે રેકોર્ડ એનાયત કર્યો છે એ પણ છે રીતેશભાઈ. તમે આ પ્રકારનો એવોર્ડ પહેલા કોઈ વખત તમારા ધ્યાનમાં આવેલું છે કે પહેલા તમે આપ્યો આ પ્રકારનો ધાર્મિક પ્રવૃત્તિમાં? આ પ્રકારનો રેકોર્ડ પહેલા થઈ ગયો છે પણ 12 કલાકનો હતો. 12 કલાકથી ઓછો રેકોર્ડ હતો. પણ આજે આમણે દત્તાત્રેય આશ્રમ ભાવિનભાઈ, આચાર્ય ભાવિનભાઈ અને આચાર્ય મનનભાઈના પ્રયાસોથી એમને 12 કલાકથી વધુનો રેકોર્ડ કરવાની વાત કરી હતી, પણ એમણે કહ્યું કે અમારે 24 કલાકનો કરવો છે અને એમણે 24 કલાકનો રેકોર્ડ પૂરો કર્યો છે. હું કાલનો અહીંયા જ છું, અમદાવાદથી આવ્યો છું. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં હું જજ તરીકેની સેવા આપું છું. મેં મારા પ્રત્યક્ષ 24 કલાક પ્રત્યક્ષ અને એમનું રેકોર્ડિંગ ચેક કરીને આજે એમને એવોર્ડ અને મેડલ આપ્યું છે. અને કંપનીએ પણ આ રેકોર્ડ દર્જ કર્યો છે અને કંપનીએ પોતાની વેબસાઇટ ઉપર આજે એમનું પ્રમોશન ચાલુ કર્યું છે. કારણ કે આ રેકોર્ડ જયારે 23 કલાક 22 થી 23 કલાક પૂરા થઈ ગયા હતા ત્યારે એમનો જે જોશ જોવામાં આવ્યો હતો, આ જોશ અખંડ જોશ અમને ખબર હતી કે આ તો 48 કલાક કરી શકે એમ છે, છતાં એમણે 18 મિનિટ વધારે કર્યો છે. એટલે અમને ખૂબ જ આનંદ થયો અને આનાથી દત્ત ભાવનીનો પ્રચાર થાય અને આપણો સનાતન ધર્મ આગળ વધે એવી શુભેચ્છાઓ. અને ખૂબ ખૂબ આભાર ભાવિનભાઈ અને મનનભાઈનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે આચાર્ય મનનભાઈ છે. મનનભાઈ, આ જે રેકોર્ડ છે બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો અને શું ચેલેન્જિંગ રહ્યું? ચેલેન્જિંગ એવું નતું, કારણ કે ભક્તિ છે, પણ ભક્તિ ગુરુ મહારાજે આપી હતી. રંગાવધૂત બાપજીએ એક સ્તોત્રમાં લખી હતી ને એક જ ધ્યેય હતો, અમારો સંકલ્પ એવો હતો કે આના ચમત્કાર એવા છે કે દત્ત ભાવની કરવાથી રોગોમાંથી મુક્ત થવાય, વિદ્યા અભ્યાસ કાર્યક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થઈ શકે અને વેપાર કાર્યમાં આગળ વધે. તો આ એક ચમત્કારિક એવી સ્તુતિ છે.
તો એને આગળ લઈ જઈને ઘણા લોકોના આશ્રમ થકી દત્તભાવની થકી ઘણા લોકોના કાર્ય સિદ્ધ થયા છે. બસ આવી જ રીતે એવો મનમાં વિચાર આવ્યો કે બસ આવી રીતે આને રેકોર્ડ પર લઈ જઈએ અને વિશ્વમાં આ નામ દત્તભાવનું ગુંજતું રહે અને ભક્તિ થતી રહે અને દરેકના ઘરે ઘરે કાર્ય સિદ્ધ થતા રહે એ જ કાર્ય હતું. ખાસ કરીને અતિશય ગરમી છે, તમે પણ પરસેવે રેપ જેવ છો. 24 કલાક આ દત્તભાવની કઈ રીતે થઈ? 24 કલાક દત્તભાવની એના માટે અમે ખૂબ જ વ્યવસ્થા રાખેલી. છાશ, પાણી, ચા, કોફી અને અમારા મંડળ દર 2 કલાકે બદલાતા રહેતા હતા અને અમને પણ થોડોક આરામ મળ્યો છે. એટલે બધાના સપોર્ટ વગર અશક્ય હતું અને જે 25-30 ગામોથી જે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં આજે ભક્તજનો તો અહીંયા દેખાતા જ હશે, પણ એ લોકોનો જે જુસ્સો હતો, ઉત્સાહ હતો એ ખરેખર વંદનીય છે. એમને અમે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. આપણી સાથે મહિલાઓ પણ છે. મહિલાઓનું શું યોગદાન રહ્યું આખા રેકોર્ડની અંદર? બસ ભગવાનની ભક્તિ કરતા રહીએ, અખંડ દત્તભાવની કરતા રહીએ અને બસ આવો જ એવોર્ડ બનાવતા રહીએ. ગુરુદેવ. તો આ અનોખો રેકોર્ડ ભરૂચના નામે નોંધાયો છે અને તેનો શ્રેય દત્તાશ્રય આશ્રમ ખરસને જાય છે. ત્યારે આ જે રેકોર્ડ મળ્યો છે તે ભરૂચના દરેકે દરેક નાગરિક માટે એક ગૌરવની ક્ષણ કરી શકાય. એ માટે આ રેકોર્ડ ભરૂચને મળ્યો હોવાથી તમે પણ આ વિડીયોને અંત તક જોયો હોય તો છેલ્લે કોમેન્ટમાં જય ગુરુદેવ દત્ત લખવાનું ભૂલશો નહીં.